બારડોલીના ધામરોડ રોડની પેટ્રોલ પંપની સામે તમામ ખાણીપીણીની લારી તથા તમામ દુકાનોનું ભાડું કેટલાક મળતિયાઓ દ્વારા ખોટી રીતે વસૂલી રહ્યા હોય જે બાબતે એક જાગૃત મહિલા દ્વારા બારડોલી નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી। ધામરોડ રોડની પેટ્રોલ પંપની સામે ખાણીપીણીની લારીઓનું ભાડું બારડોલી નગરપાલિકાને મળવાપાત્ર હોવા છતાં કેટલાક તત્વો અંગત રીતે ભાડું ઉઘરાવી આર્થિક લાભ મેળવી રહેલ હોય જેથી બારડોલી નગરપાલિકાને આર્થિક નુકસાન થઈ રહ્યું છે। તમામ દુકાનોનું ભાડું કેટલાક મળતિયાઓ દ્વારા ખોટી રીતે વસૂલી રહ્યા હોય જે તપાસનો અને ગંભીર વિષય બન્યો છે। બારડોલી નગરજનો અને કેટલાક નાગરિકો દ્વારા આ અંગે વારંવાર બારડોલીના જાગૃત મહિલા સ્વાતિબેન પટેલને રજૂઆત કરતા તેઓ બારડોલી પાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં જાણ કરવામાં આવી છે તો ઉપરોક્ત જગ્યાનો કબજો મેળવી તે અંગે યોગ્ય તપાસ હાથ ધરી કાયદેસર કાર્યવાહી કરી અગાઉનું ભાડું વસૂલ્યું હોય તે અંગેની વસૂલાત થવી પણ ખૂબ જરૂરી છે કારણ કે નગરજનોના હિત માટે કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી હોય અને કસૂરવાર સામે યોગ્ય પગલાં લઈ કાર્યવાહી થાય એવી બારડોલી નગરજનો વતી લાગણી અને માંગણી વ્યક્ત કરી હતી। હું સ્વાતિ પટેલ, બારડોલીની રહેવાસી। કેટલા સમયથી બારડોલી નગરમાંથી કેટલાક નગરજનો દ્વારા વારંવાર એક ફરિયાદ આવતી હતી અને રજૂઆત આવતી હતી। એના અનુસંધાનમાં આજે એક અરજી કરી છે મેં। એની અંદર ધામરોડ રોડની ઉપર જે શિવાજી ચોકની સામે લારીઓ અને દુકાનો આવી છે ખાણીપીણી, એ ખાણીપીણીની દુકાનો પાસેથી અંગત વ્યક્તિ એનું ભાડું ઉઘરાવે છે અને એને પોતાનો લાભ પહોંચાડે છે। જ્યારે 350 પૈકી 2 P2ના F2ના અભિપ્રાય બાદ કપાતમાં આવેલ જમીનનો કબજો બારડોલી નગરપાલિકાએ લેવાનો હોય છે જેથી કરીને જે પણ હાલ અત્યારે ભાડું લે છે તે નગરપાલિકાએ ઉઘરાવવાની જવાબદારીમાં આવે છે, ન કે કોઈ અંગત વ્યક્તિ દ્વારા। અને જો આવી અંગત વ્યક્તિ નગરસેવક હોય કે કોઈ પણ હોય એની સામે પગલાં લેવા જોઈએ અને આ જે આર્થિક નુકસાન નગરપાલિકાને જઈ રહ્યું છે અને અત્યાર સુધી જે પણ વસૂલાત કરી હોય ભાડાની એ પાછું વસૂલ કરવા માટેની કાર્યવાહી પણ થવી જોઈએ જેથી કરીને આર્થિક લાભ આપણી નગરપાલિકાને મળે અને એ નગરજનોને મળી રહે સીધી રીતે। પરંતુ અહીં કેટલાક મળતિયા તત્વો કેટલાય સમયથી આ ખાણીપીણીની દુકાનોમાંથી આર્થિક ભાડું ઉઘરાવી રહ્યા છે એ ખૂબ જ ગંભીર બાબત છે અને એનું ધ્યાન મેં આજે ચીફ ઓફિસર સરને દોર્યું છે અને એમને જણાવેલ છે કે આની અંદર તાત્કાલિક પગલાં લઈ અને કાર્યવાહી કરવામાં આવે।